વડોદરા શહેર નજીક આવેલ બીલ ગામે વિરાટ હાર્મોની સોસાયટી આવેલી છે। આ સોસાયટીમાં શિકારની શોધમાં ફરતો અજગર સોસાયટીમાં આવી પહોંચ્યો હતો, જે સોસાયટીના રહીશોની નજરે પડ્યો હતો। અજગરને જોતા સોસાયટીના રહીશો ગભરાઈ ગયા હતા, જેથી સોસાયટીના રહીશોએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને વિરાટ હાર્મોની સોસાયટીમાંથી સંજયભાઈનો ફોન આવ્યો હતો। સંસ્થાના કાર્યકર કિરણભાઈ, અભિષેકભાઈ, દર્પણભાઈ, પિયુષ અને વડોદરા વન વિભાગના અધિકારી નીતિનભાઈ પટેલને લઈને ત્યાં પહોંચ્યા હતા। ત્યાં જોતાં જ 5 ફૂટનો અજગર સોસાયટીમાં જોવા મળ્યો હતો। ત્યારે આ અજગરની ભારે જહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો। હું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટમાંથી કિરણકુમાર શર્મા વિરાટ હાર્મોનીમાંથી જે બિલ પાસે આવેલ છે ત્યાંથી અમારા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો હતો કે અહીંયા અજગર જેવું કંઈ જોવામાં મળ્યું છે અમારી બિલ્ડિંગના બેઝમેન્ટમાં। એટલે તત્કાલ ત્યાં રહેતા મારા જે મિત્ર છે દર્પણભાઈને ત્યાં મોકલ્યો, તો એમણે જોયું કે પાયથન જ છે। તો તરત હું અભિષેકભાઈ, પ્રિયાંશુ અને દર્પણભાઈએ 5 ફૂટની આજુબાજુનો આ અજગર છે એને સેફલી રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જાણ કરી દીધી છે। એટલે નીતિનભાઈ અહીંયા એને કલેક્ટ કરવા માટે આવે છે।